હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। આજે મેં કેરીનો ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું। રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। અહીંયા મેં રાજાપુરી 1 કિલો કાચી કેરી લીધી છે। એને મેં ધોઈ અને સરસ કોરી કરી લીધી છે। હવે આપણે એની છાલ ઉતારી લઈશું। હવે આપણે જે ખમણી આવે એનું જે મોટું છીણ થાય એવું હોય એનાથી આપણે કેરીને છીણી લઈશું। આપણી બંને કેરી સરસ છીણાઈ ગઈ છે। હવે આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલું મીઠું અને 2 ટીસ્પૂન જેટલી હળદર આપણે એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું અને એને સરસ રીતે દબાવીને 15 થી 20 મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું। 15-20 મિનિટ પછી જોઈએ તો આ રીતે પાણી છૂટું પડે છે, તો હાથ વડે આપણે થોડું થોડું પાણી એનું કાઢી લઈશું। હવે આપણે 1 કિલો કેરી છે તો 1 કિલો ખાંડને આપણે મિક્સ કરી લઈએ। સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે 2 કલાક માટે એને રહેવા દઈશું। 2 કલાક પછી આપણે ગેસ પર એને મીડિયમ સ્લો ફ્લેમ પર આપણે એને ઉકાળીશું। જ્યાં સુધી એક તારની ચાસણી ન થાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું। હવે આપણે ચેક કરી લઈએ કે આપણી એક તારની ચાસણી બની ગઈ છે કે નહીં। તો આપણો એક તાર થવા લાગ્યો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે એમાં 1 ચમચી જીરું અને 15 થી 20 કાળા મરી એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ અને છુંદો એકદમ ઠંડો થઈ જાય એટલે જો સ્ટોર કરવો હોય તો આપણે કાચની ચોખ્ખી બોટલ હોય એમાં ભરી લઈશું। આપણો છુંદો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે, તો આપણે એને સર્વ કરી લઈએ। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।